નમસ્કાર મિત્રો, અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બાયપાસ રોડ પર છીએ। આ સુરેન્દ્રનગરથી આ રાજકોટ ચોટીલા બાયપાસ રોડ જતા 1 કિલોમીટરના અંતરે અહીંયા સામે રોડની ટચોટચ ત્રિમંદિર આવેલું છે। મંદિરની સામે અને આ ગેટની ડાબે જમણે એવું વિશાળ પાર્કિંગ છે 4 વ્હીલર 2 વ્હીલર। આજના આપણા આ વિડીયોમાં આપણે આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ત્રિમંદિરે જઈ દર્શન કરીએ। આપણે મંદિર પ્રાંગણમાં પહોંચી ગયા છીએ। જુઓ, આ સામે સિક્યુરિટી ગેટ છે, આ ગાર્ડન છે, એવા નાના મોટા રંગબેરંગી ફૂલ છોડ છે। ઘણું વિશાળ વિસ્તારમાં આ મંદિર પથરાયેલું છે। સાંજનો સમય હોય, ઘણા બધા એવા ભક્તો દર્શનાર્થે આવેલા છે। અહીંયા એક ફુવારો મૂકવામાં આવેલો છે, હાલમાં બંધ છે। અહીંયા ઘણી મોટી જગ્યા છે, બેસવા માટે એવા બાકડાની પણ સારી વ્યવસ્થા છે। મંદિરનું પ્રાંગણ એકદમ સ્વચ્છ, સુંદર અને એકદમ ચોખ્ખું છે। કોઈ પણ પ્રકારનો અહીંયા કચરો, ગંદકી જોવા મળે એમ નથી। અને આ સામે છે ત્રિમંદિર। ચાલો આપણે સૌથી પહેલાં આપણા પગરખા ઉતારી પગથિયા ચડી સિમંદર સ્વામીજીના દર્શન કરીએ। અને અહીંયા અન્ય દેવી દેવતાઓના પણ મંદિર છે, તેમના પણ આપણે આ વિડીયોમાં દર્શન કરીએ। જો પગથિયા ચડતા પહેલાં બંને બાજુ ડાબે જમણે એવા સુંદર હાથીજીની પ્રતિમા। ચાલો ઉપર જઈએ। આપણે મંદિર ઉપર આવી ગયા છે। આ મેઇન ગેટ એન્ટર થતાં પણ અહીંયા સિંહની પ્રતિમા જોવા મળશે। જો, અને આ હવે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર। ત્યાં પણ તમને અહીંયા 2 પહેરેદાર જોવા મળશે। જો, તમને મંદિર વિશે થોડી જાણકારી આપી દઉં। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। મંદિર ખુલવાનો સમય સવારે 6:30, પ્રક્ષાલ અને પૂજાનો સમય સવારે 7, સવારની આરતીનો સમય 7:45, સંધ્યા આરતી સાંજે 6:45, મંદિરનો માંગલિક સમય રાત્રે 9 કલાકે। આ પ્રકારનો એક વિશાળ ગેટ છે। જો, મંદિર અંદર પ્રવેશ્યા, દાદા ભગવાનના એવા સુંદર ભજનો વાગી રહ્યા છે। અને આ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છે વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી। જય સિમંદર સ્વામી। સ્વામીજીના આપણે નજીકથી દર્શન કરીએ। શ્વેત સુવર્ણ પ્રતિમા, જય ભગવાન તીર્થકર સિમંદર સ્વામીજીના દર્શન કર્યા બાદ મંદિરના ડાબી બાજુના ભાગમાં એવું શંકર ભગવાનનું વિશાળ શિવલિંગ આવેલું છે। ચાલો આપણે તેમના પણ દર્શન કરી લઈએ। જય મહાદેવ, હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય શ્રી પાર્વતી દેવી। સિમંદર સ્વામીની પ્રતિમાની ડાબે અને જમણે દાદા ભગવાન, જ્ઞાની પુરુષ, પરમ પૂજ્ય દાદા ભગવાનનો ફોટો પણ મૂકવામાં આવેલો છે। અને આ મંદિરના જમણા ભાગે તિરુપતિ બાલાજી, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રીનાથજી ભગવાનની પ્રતિમાના આપણે દર્શન કરી રહ્યા છીએ। મંદિરને અંદરના ભાગે એવા ઘણા બધા દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે। ચામુંડા માતાજી, ચક્રેશ્વરી દેવી, અંબા માતાજી, ભદ્રકાળી માતા, વૃષભદેવ, અજિતનાથ ભગવાન, પાંચાકુલી યક્ષિણી દેવી, ચાંદ્રાયણ યક્ષદેવ, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, ગણપતિજી, હનુમાનજી, પદ્માવતી દેવીજી, આત્મજ્ઞાની પરમ પૂજ્ય નિરૂમા। મંદિરની ફરતે એવા ઘણા ખરા સુવાક્યો અંકિત કરવામાં આવેલા છે। અહીંયા એક નાનકડો બુક સ્ટોલ પણ આવેલો છે કે જ્યાં તમને ધાર્મિક પુસ્તકો મળી રહેશે। અહીંયા પદ્મનાભ ભગવાનનું મંદિર છે સામે। ચાલો તમને દર્શન કરાવો। દર્શન કરતાં પહેલાં જુઓ કેટલો સરસ આ નજારો દેખાય છે। જો,
પદ્મનાભ ભગવાન આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર. આ જો મંદિરના આગળના ભાગે આ વૃક્ષ છે. આ શેનું ઝાડ છે તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ મંદિરના બીજા ભાગ તરફ આવી ગયા છે કે જ્યાં સાંઈ બાબા ભગવાનનું મંદિર છે. ચાલો સાંઈ બાબાજીના દર્શન કરીએ. જય સાંઈ બાબા. સાંઈ બાબાજીના દર્શન કર્યા બાદ આ મંદિરના બીજા ભાગ તરફ છે. જો ત્યાં નાના બાળકોને રમવા માટેનું એવું બાલ ક્રીડાંગણ છે. ઘણા ખરા બાળકો અત્યારે સાંજનો સમય થયો હોય પોતપોતાના ફેમિલી સાથે અહીંયા રમી રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે, ઝૂલા ઝૂલી રહ્યા છે. ઘણું મોટું વિશાળ વિસ્તારમાં મંદિર પથરાયું છે. એકદમ શાંત વાતાવરણ. તમે સુરેન્દ્રનગર આવો તો આ રાજકોટ ચોટીલા બાયપાસ રસ્તામાં જ આ મંદિર આવેલું છે. તમે આ જગ્યા આવી સિમંદર સ્વામીજીના દર્શન અવશ્ય કરજો. આ મંદિર ત્રિમંદિરના નામથી ઓળખાય છે. સાંજનું વાતાવરણ એકદમ સરસ દેખાઈ રહ્યું છે. જો સામે સૂર્ય ભગવાન. આજના વિડીયોમાં બસ આટલું જ. નવા અન્ય વિડીયો સાથે ફરીથી મળીશું.